કલેક્ટર મિહિર પટેલના હસ્તે 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના કક્ષાના 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ। બનાસકાંઠાના નવનિર્મિત ઓગળ તાલુકાના થરા ખાતે આયોજિત કાર્યક્રમમાં કલેક્ટરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા પોલીસ વડા પ્રસાદ સુંબે સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા કલેક્ટરે જણાવ્યું કે નવનિર્મિત ઓગળ તાલુકાની પાવન ધરા પર ઓગળનાથજીના આશીર્વાદ સાથે ધ્વજવંદન કરવાની તક મળવી ગૌરવ અને ધન્યતાની લાગણી અનુભવું છું। તેમણે દેશની આઝાદી માટે જીવન ન્યોછાવર કરનાર વીર ક્રાંતિકારી સ્વતંત્ર સેનાનીઓ અને અડગ દેશભક્તોને કોટી કોટી નમન કર્યા। પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવતા કલેક્ટરે જણાવ્યું કે વર્ષ 1950માં ભારતીય બંધારણ અમલમાં આવતા ભારત એક સપ્રભુ લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે સ્થપાયું। વિશ્વના વિવિધ દેશોમાં બંધારણોના અભ્યાસ પરથી રચાયેલ આપણું બંધારણ નાગરિકોને સમાનતા, સ્વાસ્થ્ય, ન્યાય, ધર્મનિરપેક્ષતા અને વિવિધતામાં એકતા જેવા મૂળભૂત અધિકારો આપે છે, તેમજ અધિકારો સાથે ફરજોનું પાલન કરવાની જવાબદારી પણ યાદ અપાવે છે। બનાસકાંઠા જિલ્લાના ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કરતા કલેક્ટરે જણાવ્યું કે આ ધરાએ મિથુભાઈ પટેલ, જવાહરભાઈ પટેલ અને અંશુયાબેન સરૈયા, દશરથભાઈ ઠાકર, ભીલ સમુદાયના સુરવીરો તથા નર્મદા શંકર મહેતા જેવા અનેક સ્વતંત્ર સેનાનીઓને આપ્યા છે, જેમણે બ્રિટિશ શાસન સામે અડીખમ લડત આપી છે। આ વિસ્તાર ખેતી અને સંસ્કૃતિની સાથે દેશભક્તિ માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લો આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યો હોવાનું કલેક્ટરે જણાવ્યું। શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, નર્મદાના નીરથી તળાવો ભરવાના પ્રોજેક્ટ, અંબાજી વિકાસ યોજના, પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ, આધુનિક સ્પોર્ટ્સ સંકુલ, જળ સંચય અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેવી યોજનાઓની છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે। કલેક્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા સૌને સંકલ્પ લેવા આહ્વાન કર્યું છે। તેમણે પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, પાણી સંચય, વૃક્ષારોપણ તથા સહકાર ભાવનાથી કાર્ય કરી ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવવાનું આહ્વાન કર્યું છે અને સૌને ફરી એકવાર પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે વિવિધ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાઈ હતી। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારી અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કલેક્ટર અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું અને આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કાંકરે ધારાસભ્ય અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર CP પટેલ સહિત જિલ્લાના સંબંધિત અધિકારીઓ, પદાધિકારીઓ, બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। તમામ જે નાગરિકો છે, અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા। વિવિધ વિભાગના 14 જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ખાસ કરીને પોલીસ વિભાગના જે અશ્વ આયોજન કરવામાં આવ્યું હતું, અશ્વ શો કરવામાં આવ્યો હતો, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ઓગળ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। ધન્યવાદ।